હે માતા, જીવાત્માએ મોક્ષ મેળવવા માટે અહંકાર છોડી અને નિત્ય નિરંતર ભગવાનને યાદ રાખીને ભજવા જોઈએ. માતા કહે છે કે હે પુત્ર, મુક્તિ કેવી રીતે થાય છે જણાવો. અને આ શંકાનું સમાધાન કરતા ભગવાન શ્રી કપિલ નારાયણ બોલ્યા છે કે હે માતા, મુક્તિ નિર્મળ મનથી, મારી કથાઓ સાંભળવાથી, મારી ભક્તિ કરવાથી, વૈરાગ્ય રાખવાથી, અષ્ટાંગ યોગ કરવાથી, તીવ્ર ધ્યાન ધરવાથી, આ બધાથી મુક્તિ થાય છે. જે જીવાત્મા આમાંથી કોઈ પણ માર્ગ અપનાવી અને આમાં જીવન વ્યતીત કરે છે તો એનો દિવસે દિવસે પ્રકૃતિ બળતી જાય છે અને અંતે આત્મજ્ઞાન થતા તે જીવાત્મા ફરી આ સંસારમાં આવતો નથી. કારણ કે જીવાત્મા જાણી જાય છે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, અને એ બ્રહ્મની સાથે બ્રહ્મ જોડાઈ જાય છે. જે શ્રીમદ ભાગવતને આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ એ શ્રીમદ ભાગવતને મોક્ષદાયીને કહ્યું છે કે ભાગવતને સાંભળવાથી, સંભળાવવાથી, પિતૃઓની પાછળ બેસાડવાથી મોક્ષ થાય છે. પણ આનો બીજો એક કારણ ભાવ એવો પણ છે કે ભાગવતના 5 અક્ષર અથવા તો 4 અક્ષર લ્યો એટલે એની સાથે સાથે આપણો દેહ પંચભૂતથી બન્યો છે અને ભાગવતજીની અંદર પણ એ પંચે પંચભૂત ઉપસ્થિત છે. કેવી રીતે? તો કે ભ એટલે ભાગવત અને ભ એટલે ભૂમિ. આપણે બધાયના પંચભૂતમાં એક તત્વ ભૂમિ છે. ગ એટલે ગગન, ભાગ ગ એટલે ગગન. ત્યારબાદ વ એટલે વરુણ અને વાયુ એટલે જળ અને હવા, અને અંતે ત એટલે તેજ. પંચભૂતથી ભાગવત બન્યું, પંચભૂતથી દેહ બન્યો, પંચભૂતથી જન્મ્યો, જીવ્યો અને અંતે સમય પણ પંચભૂતમાં જ છે. મોક્ષની પ્રાપ્તિ ઘણી જ સરળ છે, પણ મોક્ષની ઈચ્છા થવી અઘરી છે. આપણે સાંભળીએ કે કોઈ કહે કે ફલાણા ભાઈનું કામ બહુ સારું, પણ કે એને બોલાવાય નહીં, મગજના બહુ તેજ, એટલે કોઈ એને બોલાવે નહીં. તો એની પાસે ભલે કલા છે પણ એ પડી રહી. એ મોક્ષ સાવ સહેલો છે, પણ આપણે એ રસ્તે ચાલીએ જ નહીં તો એ સહેલો હોય કે અઘરો હોય, એમાં આપણે શું લાભ? અહીંયા ભાગવતજી પણ કહે છે. ત્યારબાદ મોક્ષની પ્રાપ્તિ ઘણી સરળ છે, અને અહીંયા કપિલ ભગવાન કહે છે કે આપણને જેમ નિંદ્રામાં સૂતેલા સમયે સ્વપ્નમાં પોતાનું મસ્તક કપાવવું વગેરે અનેક અનર્થો પોતાના નાશ થયા જેવા લાગે છે, પણ તે સ્વપ્નથી જાગૃત થતા એ બધું મિથ્યા છે એમ ખબર પડી જાય છે. એવી રીતે આ સંસાર છે કે જ્યાં જીવાત્માની પ્રકૃતિ પુરુષના સત્ય તત્વ જાણનાર અને મારે વિશે મન લગાડનારની બળતી જતા એને સત્યનું ભાન થાય છે. હે માતા, હવે હું તમને યોગથી મોક્ષ કેવી રીતે મેળવાય એ કહું છું. આમ તો આ યોગ સમાધિમાં રહેનારા, સંન્યાસ લઈને ગુફાઓમાં, વનમાં, પર્વત પર રહેનારાઓને કામનો છે. આપણા માટે કામનો છે, પણ પ્રાણાયામ યોગ દ્વારા આત્માને છોડવાની પ્રક્રિયા શીખવાની આપણે જરૂર નથી. તો અહીંયા યોગના પ્રકાર કયા છે? સાલમ યોગ, પૂરક, રેચક અને કુંભજની પ્રક્રિયા, તેમજ નિર્બીજ યોગ અને સબીજ યોગ. અવનવી યોગ પ્રક્રિયાઓ દ્વારા યોગીઓ પરમાત્માને મેળવે છે. બીજું કયું છે કે પરમાત્માના તપ દ્વારા પણ મોક્ષ થઈ શકે છે, અથવા તો ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. તો એક તપ એવું છે કે જ્યાં આપણે પદ્માસન વાળી એકાંત પ્રદેશમાં જઈને બેસીને ઓમકારનો જાપ કરીએ અને ભગવાનને આત્માથી યાદ કરીએ, આને પણ તપ કહેવાય. પણ બીજું એક તપ એ છે કે તમે કોઈને ત્યાં મહેમાન થઈને ગયા છો ને ત્યાં રસોઈ બનાવવાનું મોડું થયું અને તમે ગરમ થઈ જાઓ, ખબર નહોતી કાલના નીકળ્યા છીએ, આજ પહોંચવાના છીએ તો રસોઈ બનાવી રાખીએ. કોઈક હોય તો અગાઉ કુકર મૂકી રાખે, વ્યવસ્થા કરી રાખે, શાક સુધારી રાખે, લોટ બાંધી રાખે. તો આ તપ નથી. પણ તમે જુઓ કે ઘરમાં બેન એકલા છે, 7-8 ભાઈઓનું કામ કરે છે, એના દેર છે, એના જેઠ છે, સસરા છે, ગઢા સસરા છે, અને આ બધાની સેવામાં કદાચ રસોઈમાં થોડુંક મોડું થઈ ગયું
ભલે અમે મહેમાન થઈને આવ્યા તોય તમારા મુખેથી એમ નીકળે કે બેન કાંઈ વાંધો નહીં, હમણાં બની જશે, અમે રસ્તામાં નાસ્તો કર્યા છે, ભૂખ નથી. આ તમારું તપ છે. બીજું કહ્યું સ્વાધ્યાય. તો અહીંયા સ્વકા અધ્યયમ ઈયમ સ્વાધ્યાય. પોતાને વાંચો કે આપણામાં ક્યાં અવગુણ છે અને એને દૂર કરો. અને બીજું સ્વાધ્યાય એટલે ભગવાનનું આરાધન, ભગવાનના પાઠ, પૂજા ઇત્યાદિ, જે કોઈ સ્તોત્ર ઇત્યાદિ તમે ગાતા હો, ભગવાનનું સ્મરણ કરતા હો એ. ત્રીજું કયું ભગવાનની પૂજા, અર્થાત તમે કોઈ માટીની છે, કોઈ ધાતુની છે, સ્વર્ણની છે, કોઈ પથ્થરની છે, ગમે તે મૂર્તિ હોય એનું પૂજન કરો. ધૂપ દીપ નૈવેદ્ય ઇત્યાદિને અર્પણ કરીને પૂજન કરો તો એક એ પૂજા છે. અને એક હે જીવાત્મા, તું આ સૃષ્ટિ પર રહે છે તો તારી સમક્ષ રહેલા સર્વ મનુષ્યની તું પૂજા કર, એને વંદનીય, એને પૂજનીય માન. એ સૌથી મોટી પૂજા છે. સવારમાં 4 વાગ્યામાં ઉઠી અને પૂજા શરૂ કરતા હોય અને 8 વાગે પૂજા પૂરી થતી હોય, પણ પૂજા કરીને બહાર આવીએ ને વહુને કહીએ કે જરાક વહેલી ઉઠતી હો, ઓલી 4 વાગ્યામાં હારોવાર ઉઠી હોય તોય, તો તમારી પૂજા વિફલ છે. हम सुबह जल्दी जल्दी उठ के पूजा करते और फिर बाजार को जाते और रास्ते में किसी से गलती से गाड़ी टकरा गई और केस कर देते हो, उसको परेशान कर दे, तो पूजा का क्या लाभ? पूजा करने वाला इंसान तो ऐसा होना चाहिए कि जिसकी वाणी में मधुरता हो, मस्तिष्क में निर्मलता हो और जो सबको स्नेह से देखे कि भाई कोई बात नहीं, हो जाती है गलती. ऐसा करके जो जाने देना सीखे वह पूजा सफल. उसके बाद यहाँ पर जीव का जन्म, कर्म और फल जिसकी कथा है. यहाँ पर हे माता, भूख और प्यास वह प्राण का धर्म है, जन्म और मरण वो शरीर का धर्म है और सुख और दुख मन का धर्म. જીવાત્માને કોઈ પણ દુઃખ આવે ને એમ વિચારે કે મારે આવું દુઃખ આવ્યું, હું દુઃખી થઈ ગયો, તો એ દુઃખી રહેશે. પણ મનથી વિચારે કાંઈ વાંધો નહીં, કાલ સારું થઈ જશે, તો એ દુઃખ હોવા છતાંય નથી. પણ આપણે દુઃખી શું કામ છીએ? તો કે મનથી પકડી રાખ્યું છે કે મને ઠેસ વાગી છે, મને ઠેસ વાગી છે. એના કરતા ભૂલી જાવ હવે ભાઈ કાલ રોજ આવી જશે, એવું શું પકડી રાખ્યું? તો એ દુઃખ હોવા છતાંય નહીં. કપિલ નારાયણ પોતાના માતાને કહે છે કે હે માતા, જીવાત્મા જ્યારે આ સૃષ્ટિ ઉપર જન્મ લેવાની તૈયારી કરે છે ત્યારે એ સ્ત્રી અને પુરુષ દ્વારા પોતે માતાના ગર્ભમાં આવે છે અને ગર્ભ બાદ એની વૃદ્ધિ થાય છે. એ માતાની ઉદરમાં મળમૂત્રના ખાડામાં સતત 9 માસ સુધી પડ્યો રહે છે, નર્કની પીડાને ભોગવે છે અને અંતે પરમાત્માને પ્રાર્થના કરે છે કે મને આ નર્કથી છોડાવો. આ કથા આપણે પ્રથમ દિવસે સંક્ષેપ આવી હતી અને મેં કહ્યું હતું કે કપિલ નારાયણના સાંખ્ય શાસ્ત્રમાં વિસ્તારથી આવશે. આપણે કહીએ છીએ કે મર્યા પછી આપણે પાપ કર્યા હોય તો નર્કમાં જઈએ, પણ ખરેખર નર્ક એ માતાના ઉદરમાં છે કે જ્યાં મળમૂત્રના ખાડામાં બાળક પડ્યું રહે છે અને ત્યારે અંદર રહેલા જીવાણુઓ એ બાળકના શરીરને દંશ મારે છે, બટકા ભરે છે અને એના કારણે એને પીડા થાય છે. અને એના પછી પાછી માતા તીખા, ખાટા, ઠંડા, ગરમ જે પણ પદાર્થને ખાય એ ખાતાની સાથે જ એ બાળકને પીડા થાય છે અને એ જ નર્કની પ્રાપ્તિ છે. અને અંતે ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે આ નર્કથી મારી મુક્તિ કરાવો અને ભગવાનની સ્તુતિ કરે છે, વચન આપે છે કે હું જન્મ લઈને તારું ભજન કરીશ, તારું સ્મરણ કરીશ, પણ હવે અહીંથી મોક્ષ અપાવો. એમ કરે એટલે ભગવાનને દયા આવે, ભગવાન જન્મ આપે, જેવો જન્મ આપે એટલે માયાને ટચ થાતાની સાથે જ માણસ ભગવાનને ભૂલી જાય.